પાટણના વામૈયામાં ઠાકોર સંમેલન રદ થતાં રાજકારણ ગરમાયું। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના સવાલ, વ્યક્તિગત લાભ માટે સંમેલન રદ કરાયું હોવાનો આક્ષેપ કરાયો। નામ લીધા વગર અલ્પેશ ઠાકોર પર પ્રહાર કર્યા। સમાજની એકતા તોડવાનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો। સંમેલન કોઈ સમાજ વિરુદ્ધ નહોતું, પોલીસ ફરી આવી ભૂલ ન કરે તે માટે સંમેલન હતું। એક થઈ રહેલા ક્ષત્રિય સમાજને અટકાવવાનો પ્રયાસ છે। એક સમાજના વરઘોડા કાઢવા બાબતે ઠાકોર સમાજે આયોજિત કર્યું હતું સંમેલન। સરકારે માંગ સ્વીકારતા અલ્પેશ ઠાકોરે સંમેલન નહીં કરવાની જાહેરાત કરી હતી। અલ્પેશ ઠાકોરની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે। કે કોઈ પણ સમાજ હોય એની સામેનું આ સંમેલન નહોતું, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર ઠાકોરોને દરબાર સમાજ એક થઈ રહ્યો હતો, ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યો હતો। એ સમાજ એક ના થાય, એક ખાટલે ન બેસે, એક મોડવે ભેગા ન થાય અને એની એકતા તોડવા માટેનું જે ષડયંત્ર હતું એ આજે સતું થયું છે। ઉલ્લેખનીય છે કે પાટણમાં પોલીસ દ્વારા આરોપીઓ પર લાઠીચાર્જ કરવાના કેસમાં એલસીબીના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ વડાએ લીધેલા પગલા બાદ અલ્પેશ ઠાકોરે સંમેલન રદ થયાની જાહેરાત કરી હતી। જોકે હવે આ જ મુદ્દે ઠાકોર સમાજના અગ્રણીઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે। શું અગ્રણીઓ આ સંમેલનના નામે પોતાની રાજનીતિ ચમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે એક સવાલ છે।